નમસ્કાર મિત્રો, હું ભટ્ટ અલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આગળ તમારા માટે હું ગણિતનો એક ખાસ એજ્યુકેશનલ રિસોર્સ લઈને આવ્યો છું, જેનો તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો. આજનો મારો એજ્યુકેશનલ રિસોર્સનો જે વિષય છે એ y બરાબર સાઇન થીટા જે છે, એટલે કે સાઇન થીટા જે ત્રિકોણમિતીય વિધેય છે એનો આલેખ, પ્રદેશ અને વિસ્તાર છે. આ એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કરીને તમે જે ત્રિકોણમિતીય વિધેય સાઇન થીટા છે એમાં થીટા જે છે જુદા જુદા ખૂણાઓ એનું મૂલ્ય તમે તમારી રીતે ઇનપુટ કરી શકો છો અને એને આધારે તમને વાયની કિંમત મળે છે, એટલે કે સાઇન થીટાની કિંમત મળે છે અને એનો તમે આલેખમાં અભ્યાસ કરી શકો છો. એને આધારે તમે એનો પ્રદેશ અને જે એનો વિસ્તાર છે એને સમજી શકો છો. ચાલો મિત્રો, આપણે આ એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે સમજીએ. આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું અને એની અંદર હું લખીશ bhattalpesh.com. મિત્રો, આપણે એજ્યુકેશનલ રિસોર્સ મેળવવો પડશે સૌથી પહેલાં અને સર્ચ કરીશ એટલે અહીં ભટ્ટ અલ્પેશ લખેલું આવશે. મિત્રો, એની પર હું ક્લિક કરીશ એટલે એક સાઇટ ઓપન થશે અને એમાં એક નવી પોસ્ટ મૂકેલી છે, ત્રિકોણમિતીય વિધેય સાઇન જે છે એનો પ્રદેશ અને વિસ્તાર, અને અહીં ક્લિક કરવાનું છે મારે, એટલે અહીં ક્લિક કરીશું. એટલે આપણો એજ્યુકેશનલ રિસોર્સ જે છે ઓપન થઈ જશે અને હવે અહીંથી હું ફૂલ સ્ક્રીન કરી દઈશ. આના ઇન્ટરફેસને હું તમને સમજાવી દઉં. સૌથી પહેલાં હું રીસેટ કરી દઈશ એટલે બધું 0 થઈ જશે. અહીંયા આગળ અનચેક કરી દઉં છું, અહીં પણ અનચેક કરી દઉં છું. એક એક કરીને એના ઇન્ટરફેસ સમજાવી દઉં, પછી તમે તમારી રીતે પણ આનો ઉપયોગ કરી શકો છો શીખવામાં કે શીખવાડવામાં. અહીંયા થીટા લખ્યું છે મિત્રો. આ થીટાનું બટન જે છે તમે એને મૂવ કરી શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો થીટાની કિંમત હું બદલું છું તો અહીં ગ્રાફમાં કંઈક હલચલ થાય છે, શું થાય છે એની સમજ આપું છું તમને હું. એ રીતે અહીં વચ્ચે 0 આવે છે અને આ બાજુ માઇનસ થીટા એટલે કે ઊંધું પરિભ્રમણ થશે, એ પણ તમે કરી શકો છો અને રીસેટ કરી દેશો તો 0 થઈ જશે, એટલે કે વચ્ચે એની સ્થિતિ આવી જશે. આ ઉપરાંત કોઈ પર્ટિક્યુલર ખૂણા માટે તમારે જે સાઇન થીટા છે અથવા તો સાઇન ત્રિકોણમિતીય વિધેય છે એનો અભ્યાસ કરવો હોય તો અહીંયા આગળ હું ક્લિક કરીશ એટલે આવું બ્લિંકિંગ થશે કર્સર અને હું આને બ્લેન્ક કરી દઈશ. અને માની લો કે મારે સાઇન 30 માટે કિંમત શોધવી છે તો હું આની અંદર 30 ઇનપુટ કરીશ 30 ડિગ્રી અને એન્ટર આપીશ અથવા ગો આપીશ તો સાઇન 30ની કિંમત અહીં જોવા મળશે 0.5. કેવી રીતે છે સમજીએ છીએ. અહીં સાઇન 30 0.5. આ પછી રીસેટ કરી દઈશું એટલે ઓલ ક્લિયર થઈ જશે. આ ઉપરાંત અહીંયા આગળ એક બટન છે બીજું પ્લેનું. મિત્રો, અહીંથી તમે જાતે મેન્યુઅલ કરવા ના માગતા હો અને ઓટોમેટિક જે ગ્રાફ બને જોવો હોય તો તમે આની પર પ્લે પર ક્લિક કરશો એટલે જે જુદા જુદા ખૂણાઓના મૂલ્ય માટે સાઇન જે ત્રિકોણમિતીય વિધેય છે એનો ગ્રાફ જે છે કેવી રીતે બને છે અહીંયા આગળ એ દર્શાવે છે. આ એનો પ્રદેશ બતાવે છે એક્સ અક્ષ પર, ઇનપુટ વેલ્યુ છે બધી થીટાની, અને એને આધીન જે વાય અક્ષ પર કિંમત મળે છે એ આઉટપુટ છે, એટલે આપણે એનો વિસ્તાર કહીએ છીએ. અને વિસ્તારની કિંમત જે છે એ ઘટ થતી જાય છે. જુઓ મિત્રો, આ એટલે મિનિમમ અહીંયા વાય અક્ષ પર જો તો -1 થશે અને મેક્સિમમ +1 થશે. ચાલો હવે આપણે આને મેન્યુઅલ રીસેટ કરી દઈએ અને જે અહીં આ એનિમેશન ઓટો એનિમેશન છે એને સ્ટોપ કરી દઈએ અહીંથી. અને હું રીસેટ કરી દઉં છું, ઓલ ક્લિયર કરી દઉં છું. હવે હું આની ધીરે ધીરે તમને આની સમજ આપું છું. થીટાનું મૂલ્ય જે છે 0 છે અત્યારે, 0 ડિગ્રી. તમે આ થીટાનું મૂલ્ય અહીં પણ જોઈ શકો છો 0 ડિગ્રી છે. આ થીટાનું મૂલ્ય અહીં પણ જોઈ શકો છો. y બરાબર સાઇન ઇનપુટ વેલ્યુ જે છે જેને આપણે પ્રદેશ કહીશું, જેટલી ઇનપુટ વેલ્યુઓ કરી શકાશે થીટાની જગ્યાએ, જેટલી કિંમતો આપણે અંદર મૂકી શકીશું એ આપણો પ્રદેશ થશે. તો કેટલી કિંમતો મૂકી શકાશે આપણે હમણાં નક્કી કરીશું. અત્યારે 0 મૂકેલા છે થીટાની જગ્યાએ એટલે પ્રદેશની અંદર 0 તો આવી જ જશે. એને આધારે કોઈ કિંમત મળશે વિસ્તારમાં મળશે, એટલે સાઇન 0 બરાબર 0 છે એટલે આ બિંદુ અહીંયા આગળ છે. આ એકમ વર્તુળ છે મિત્રો. હવે હું થીટાનું મૂલ્ય વધારું છું મિત્રો થોડુંક ક્રમશઃ. માની લો કે મેં થીટાનું મૂલ્ય 29 ડિગ્રી કર્યું છે તો 29 ડિગ્રી કરતાં અહીંયા આગળ આ જે એક્સ અક્ષ છે એની પર મેં રેડિયનમાં ખૂણા લખેલા છે મિત્રો. 0, અહીં π/2, અહીં π, 3π/2 અને અહીં ડિગ્રીમાં રાખ્યા છે. એટલે ડિગ્રી અને રેડિયન બંનેમાં આપણને ખબર પડે કે એના મૂલ્યો કેવા થાય છે સાઇન થીટાના અથવા તો ત્રિકોણમિતીય વિધેય સાઇનના બંને આપણે જોઈ શકીએ એટલા માટે બે રાખ્યા છે. હવે અહીંયા આગળ
સાઇન થીટાનું મૂલ્ય 29° છે. જુઓ અહીંયા આગળ તો 29° હોય ત્યારે વાયનું મૂલ્ય 0.48 મળે છે. જ્યારે સાઇન 29° હોય ત્યારે વાયનું મૂલ્ય એટલે કે સાઇન થીટાનું મૂલ્ય વાય એટલે સાઇન થીટાનું અને વાય અક્ષ પર મળશે અહીંયા આગળ આ રહ્યું. અને એની વચ્ચે આટલા મૂલ્યો મને મળી ગયા છે એટલે બધા વિસ્તારમાં આવશે. એટલે એ વખતે સાઇન થીટાનું મૂલ્ય 0.48 છે મિત્રો. અને આ પી બિંદુ જે છે પી બિંદુ એક ગ્રાફનું નિર્માણ કરે છે. ચલો હું એક 90° સુધી તમને પરિભ્રમણ કરી બતાવું અથવા 90 મૂલ્ય સુધી આપણે ખસીએ તો તમે જુઓ સાઇનનું મૂલ્ય જે છે એનો ગ્રાફ આવો બને છે અને π/2 એટલે 90 થશે. ત્યાં સુધી આપણે ગ્રાફ બનાવી દઈએ. ઓકે આટલું 0 થી π/2 0 થી π/2 0 થી π/2 એટલે આપણે એને કયું ચરણ કહીએ છીએ? પહેલું ચરણ કહીએ છીએ. અને પહેલા ચરણમાં તમે જોઈ શકો છો સાઇન થીટાની કિંમત જેમ જેમ વધતી જાય છે 0 થી 90 થતી જાય છે એમ સાઇન થીટાની કિંમત જે છે એ પણ વધતી જાય છે. એટલે પ્રથમ ચરણમાં સાઇન જે છે એ કેવું વિધેય થશે? વધતું વિધેય થશે કેમ કે થીટાના વધારા સાથે એ વધે છે. આ ઉપરાંત સાઇન 90° લઈ લઉં. ચલો હું બરાબર 90° લઈ લઉં છું. મેન્યુઅલ લખી દઈએ 90° અને હું ક્લિક કરું છું. તો જ્યારે સાઇન 90 હોય એટલે કે π/2 હોય ત્યારે વાયનું મૂલ્ય કેટલું છે? વાય અક્ષ પર કેટલી કિંમત મળે છે? અહીં તમે જોઈ શકો છો 1 વાય બરાબર 1 થશે. એટલે જ્યારે સાઇન 90 હોય ત્યારે વાય બરાબર 1 થશે. સાઇન 90 હોય ત્યારે વાય બરાબર 1 થશે મિત્રો. હવે આગળ વધારું છું આ થીટાને. હવે અહીંયા π/2 છે, આ π/2 છે. અહીંયા આગળ આવી ગયો હું π/2 એટલે અહીંયા આગળ. હવે આમ જઈશું આપણે અહીંથી. આ બિંદુ જે છે એ એકમ વર્તુળ છે એની પર આમ જશે. એટલે આ કેટલા છે? અહીંયા આગળ અહીં 0 અહીં π/2 આ π/2 ને મેં અહીં દર્શાવ્યા છે. આ π/2 હવે π/2 થી અહીં કેટલા થશે? અહીંયા આગળ π. આ કયું ચરણ થશે? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇનનો ગ્રાફ કેવો થાય છે જોઈએ. જુઓ આ બીજા ચરણમાં અહીં મેં અહીંથી શરૂ કરી આ બીજું ચરણ ચાલુ થયું અહીંથી અહીં સુધી π/2 થી π સુધી. હવે અહીં જુઓ જે વાયનું મૂલ્ય અથવા તો સાઇન થીટાનું મૂલ્ય 1 થયું અને 1 પછી ક્રમશઃ શું થાય છે? જુઓ ઘટતું જાય છે. જુઓ કઈ સુધી ઘટે છે? π સુધી ઘટતું જાય છે. એટલે બીજા ચરણમાં સાઇન કેવું વિધેય થશે? ઘટતું વિધેય થશે. થીટાના મૂલ્યના વધારા સાથે સાઇન થીટાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે એટલે ઘટતું વિધેય થશે. હા હવે 0 થી π અહીંયા આગળ મેં જુદી જુદી આ એક્સ અક્ષ પર જે કિંમતો છે જે કિંમતો લઈ શકીએ છીએ પ્રદેશમાં આવશે. તો કઈ કિંમતો લઈ શકું છું? એક્સ અક્ષ પર આ બધી કિંમતો લઈ શકું છું. આમ આગળ જતાં પણ હું આ બાજુ કિંમતો લઈ શકીશ. આ બાજુ પણ હમણાં હું તમને કિંમતો લઈ બતાવું છું. તો એક્સ અક્ષ પર કેટલી કિંમતો જેટલી છે એટલી બધી કિંમતો લઈ શકાય છે. તો એક્સ અક્ષ પર તો કઈ સંખ્યાઓ હોય? બધી જ. એક્સ અક્ષ પર બધી સંખ્યાઓને આપણે ધ્યાનમાં લઈ લઈએ તો એ વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે એનો જે સાઇન થીટા છે અથવા તો સાઇન ત્રિકોણમિતિય વિધેય છે એનો પ્રદેશ જે છે મિત્રો વાસ્તવિક સંખ્યાઓ થશે. આ વાસ્તવિક સંખ્યાઓમાંથી હું કોઈ પણ કિંમત થીટાની જગ્યાએ ઇનપુટ કરી શકું છું અને એને આધારે જે મને કિંમતો મળશે એ વિસ્તારમાં આવશે. તો અહીંયા આગળ જોયું કે આની કિંમત મહત્તમ કેટલી થઈ? 1 થઈ સાઇન થીટાની. હવે આગળ વધું છું હું કઈથી? π થી 3π/2. આ અહીંયા આગળ આ π 180 અને અહીંથી કઈ આવીશું હું 3π/2. એટલે શું થશે? જુઓ થીટાનું મૂલ્ય જુઓ શું થયું અહીંથી સાઇન થીટાની કિંમત શું થાય છે? ઘટતી જાય છે. થીટાના મૂલ્યના વધારા સાથે સાઇન થીટાની કિંમત ઘટતી જાય છે. તો આ પહેલું ચરણ અહીંથી આટલું પહેલું ચરણ 0 થી π/2 પહેલું ચરણ π/2 થી π બીજું ચરણ આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઘટતું વિધેય છે મિત્રો. અને અહીંયા આગળ કેટલી થશે એની કિંમત? 9 9 દુ 18 9 તારી 27 270° લખી દઉં. ચાલો 270 એક્ઝેક્ટ. તો એ વખતે વાયની કિંમત કેટલી આવશે? -1 આવશે. અહીંયા આગળ તમે આ જાંબલી રંગનો પટ્ટો તૈયાર થાય છે વિસ્તાર છે મિત્રો. જુદી જુદી હું થીટાની કિંમત લઉં છું એના આધારે મને જે આ વાય અક્ષ પર કિંમત મળે છે એનો વિસ્તાર છે. આ પટ્ટો આખો તૈયાર થાય છે વિસ્તારનો પટ્ટો છે. એટલે મહત્તમ મૂલ્ય કેટલું થયું? 1. લઘુત્તમ મૂલ્ય કેટલું થયું? -1. હવે આનાથી મહત્તમ કે લઘુત્તમ થાય છે કે નહીં એ પણ આપણે જોઈ લઈએ. જો નહીં થાય તો વિસ્તાર એનો લઘુત્તમ મૂલ્ય -1 થશે સાઇન થીટાનું અને મહત્તમ મૂલ્ય 1 થશે. જોઈ લઈએ. હવે આગળ વધારીએ થીટાને. હા જુઓ એનાથી વધતું નથી 1 થી વધતું નથી. મહત્તમ 1 થાય છે અને લઘુત્તમ કેટલું થાય છે? -1. હવે હું આ બાજુ લઈ જાઉં છું થીટાનું પરિભ્રમણ આ બાજુ
માઇનસ થીટા લઈ જાઉં છું આમ, તો પણ એનું જે મૂલ્ય જે છે એ -1 થી 1 જ રહે છે. એટલે જે સાઇન ત્રિકોણમિતીય વિધેય છે મિત્રો, એનો વિસ્તાર જે છે એ -1 થી 1 મળશે. રીસેટ કરીને ક્લિયર પણ કરી શકું છું આ રીતે હું. ચાલો ફરી એક અભ્યાસ કરીએ. માની લો કે કોઈ એક ખૂણો લઈએ, હું અહીં 45 ડિગ્રી લઈ લઉં છું. ચાલો 45 ડિગ્રી, થોડો વધારે લઈએ. ઓકે, આટલો લઈએ. તો અહીંયા આગળ હું બીજી રીતે વિચારું તો આ થીટા છે, આ સામેની બાજુ છે આટલી. તો સામેની બાજુ એટલે એનું મૂલ્ય કેટલું છે? સામેની બાજુનું મૂલ્ય એટલે y અક્ષ પરનું મૂલ્ય 0.91 ભાગ્યા કર્ણ, સાઇન થીટાનું મૂલ્ય ભાગ્યા કર્ણ. તો એ કર્ણ શું થશે? આ વર્તુળની અંદર એકમ વર્તુળ છે એટલે કર્ણ 1 એકમ જ થશે. એટલે yનું મૂલ્ય છે એ જ સાઇન થીટાનું મૂલ્ય થઈ જશે મિત્રો. એટલે એ રીતે તમે જોશો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો એ 0.91 છેદમાં 1 એટલે 0.91 જ આવશે. આ તમે ગમે ત્યાં એપ્લાય કરી શકો છો, ગમે તે ચરણમાં એપ્લાય કરી શકો છો, અને તમારી રીતે તમે આ જે તમે ભણો છો વિદ્યાર્થીઓ એને વિઝ્યુલાઇઝ કરી શકો છો. જે આ ઘટનાઓ બને છે, જે કિંમતો આપણને સૈદ્ધાંતિક રીતે સમજાવવામાં આવે છે, અહીંયા હું તમને વિઝ્યુલાઇઝ કરી બતાવું છું આ રીતે. અને આખો ગ્રાફ તમે આ રીતે જુઓ તો આ રીતનો બનશે. અને આ આવર્તી વિધેય પણ છે મિત્રો. આ આગળ મેં -360° થી +360° ખૂણો જ લીધો છે. આના ગુણકમાં તમે આગળ પણ લઈ શકો છો ખૂણાઓ. તો આ ગ્રાફ જે છે પુનરાવર્તિત થશે, એટલે આવર્તી વિધેય છે, 2π છે આનું આવર્તમાન. આમ આ જ રીતે આ ગ્રાફ આગળ ને આગળ આ રીતે વધ્યા કરશે. આ જે છે આ જ સિક્વન્સમાં આ રીતે આમ નામ. અને તમારે અને રીસેટ કરીને તમારે એની આનું એનિમેશન જોવું હોય કે કેવી રીતે થાય છે આ પ્રક્રિયા, કેવી રીતે બધા બિંદુઓ મળે છે, તો અહીં તમે આ પ્લે બટન છે એની પર ક્લિક કરશો એટલે આપોઆપ તમે આ જોઈ શકશો. આ રીતે ગ્રાફનો પટ્ટો પડે છે, જુઓ આ રીતે. અહીં yનું મહત્તમ મૂલ્ય 1 થાય છે, લઘુત્તમ મૂલ્ય -1 થાય છે, એટલે વિસ્તાર -1 થી 1 છે. આ x અક્ષ પરની આવી કોઈ પણ કિંમત લઈ શકીશું. એટલે x અક્ષ પર કઈ કિંમતો હોય, બધી જ કિંમતોને ધ્યાનમાં લઈએ તો વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે આનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓ થશે. મેં તમને વધતા ઘટતા વિધેયની પણ સાઇન કયા ચરણમાં કેવી રીતે વધે છે અને ઘટે છે એની પણ સમજ આપી. તમે અહીંથી આનો પર્ટિક્યુલર ખૂણો પણ નાખી શકો છો અને એનો અભ્યાસ કરી શકો છો મિત્રો. આમ આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી તમે ત્રિકોણમિતીય વિધેય સાઇન જે છે એનો વિસ્તાર, પ્રદેશ અને સાઇન જે છે એ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે એનું આવર્તમાન પણ તમે જોઈ શકો છો. આ ખૂણાને હું આગળ ઇનપુટ કરું તો